પાલનપુર પાસેના મફતપુરા ગામમાં મહેશ ગેલોત અને માં મેલડીની અદ્ભુત લીલા જે સાંભળીને રૂંવાટા કાપી જશે તો આવો માં મેલડી અને ભક્તની લીલા જોવો। પાલનપુર શહેરથી થોડા અંતરે આવેલું નાનકડું મફતપુરા ગામ। આ ગામમાં રહેતો એક ભક્ત મહેશ ગેલોત માં મેલડીનો અખંડ વિશ્વાસુ હતો। એક રાત્રે મહેશ ગેલોત પાલનપુરથી પોતાના મફતપુરા ગામે પરત ફરી રહ્યો હતો। આકાશમાં ઘેરા વાદળો હતા, પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો। રસ્તો થોડો બદલાઈ ગયો અને અજાણતા જ તે ગામની બહાર આવેલા જૂના સ્મશાન તરફ પહોંચી ગયો। ચારે બાજુ ભયજનક શાંતિ, સૂકા ઝાડો, તૂટેલી સમાધિઓ અને ગાઢ અંધકાર। મહેશના દિલમાં થોડી ક્ષણ માટે ડર ઉત્પન્ન થયો, પણ તરત જ તેને પોતાની માં મેલડી પરનો વિશ્વાસ યાદ આવ્યો। એણે આંખ બંધ કરી, હાથ જોડ્યા અને પ્રાર્થના કરી, હે મારી માં મેલડી, હું તારો દીકરો મહેશ ગેલોત, મને આ અંધકારમાંથી બહાર કાઢ। એ શબ્દો પૂરા થતાં જ અચાનક પવન શાંત થઈ ગયો। આકાશમાં લાલ તેજ ફેલાયું। દિવ્ય પ્રકાશમાંથી માં મેલડી પ્રગટ થઈ। લાલ વસ્ત્રોમાં, હાથમાં ત્રિશૂલ, ચહેરા પર કરુણાભરી સ્મિત અને આસપાસ તેજસ્વી આભા। સ્મશાનનું ભયજનક વાતાવરણ પળવારમાં શાંત બની ગયું। મહેશના દિલમાંથી ડર ગાયબ થઈ ગયો। માં મેલડીએ મમતા ભરેલા સ્વરે કહ્યું, મહેશ, જે ભક્ત મને સચ્ચા દિલથી યાદ કરે તેને હું ક્યારેય એકલો નથી છોડતી। એણે મહેશના માથા પર આશીર્વાદ આપ્યો। અચાનક સ્મશાનમાંથી બહાર જતો પ્રકાશિત રસ્તો દેખાયો, સીધો મફતપુરા ગામ તરફ। મહેશ ગેલોતની આંખોમાં આનંદના આંસુ આવી ગયા। એણે માથું નમાવી પ્રણામ કર્યો। પળવારમાં માં મેલડી અદૃશ્ય થઈ ગઈ, પણ મહેશના હૃદયમાં વિશ્વાસની જ્યોત વધુ પ્રગટ થઈ ગઈ। અને એ દિવસથી મફતપુરા ગામમાં એક વાત પ્રસિદ્ધ થઈ ગઈ, જેનો વિશ્વાસ સાચો હોય તેને માં મેલડી સ્મશાનમાંથી પણ સુરક્ષિત ઘરે પહોંચાડે। જય માં મેલડી।